જય માતાજી મિત્રો, આજ સુધી આપણે કૃષ્ણ સુદામાની જોડી અને તેમની મિત્રતાની વાતો સાંભળતા આવ્યા છીએ. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન વિશે તો સૌ બધું જાણે જ છે, પણ સુદામા વિશે વિસ્તારથી આજે આપણે વાત કરીશું. સુદામાની ગરીબીનું પાછળ કારણ શું છે, તેમના પત્ની કોણ, તેમનો જન્મ, તો આવો જાણીએ. સુદામાનો જન્મ પોરબંદરમાં થયેલો. બ્રાહ્મણ કુળમાં જન્મેલ સુદામા સમય જતાં શિક્ષા મેળવવા સાંદીપની ઋષિના આશ્રમે જાય છે, જ્યાં પ્રથમવાર ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની ભેટ થાય છે. ગુરુકુળમાં બંને સાથે અભ્યાસ કરતા હોવાથી બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતા. તેમની પાસે બ્રહ્મજ્ઞાન હતું, પરંતુ તેઓ કેમ આટલા ગરીબ થયા? તો વાત એમ છે કે સાંદીપની આશ્રમની નજીક એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ સ્ત્રી રહેતી. ઈશ્વરનું નામ જાપ કરતી, ભિક્ષા માંગી અને પોતાનું જીવન પસાર કરતી. એક દિવસ ભિક્ષામાં આ બ્રાહ્મણ સ્ત્રીને ચણા મળે છે. તેણે નક્કી કર્યું કે સવારે ભગવાનને ભોગ લગાડી પછી આ ચણા ખાઈશ, અને તે સૂઈ ગઈ. પરંતુ તે રાત્રે એ સ્ત્રીની ઝૂંપડીમાં ચોર આવ્યા અને એ ચણાની પોટલીને સોનાની પોટલી સમજીને ઉપાડી ગયા. પરંતુ ચોર ભાગવા જાય ત્યાં જ ગામવાળા તે ચોરને જોઈ ગયા અને ગામના લોકો પાછળ દોડ્યા. ચોર ભાગીને સાંદીપની આશ્રમની નજીક સંતાઈ જાય છે અને ખબર પડી કે આ તો સોનાની નહીં પણ ચણાની પોટલી છે, અને તે ચણાની પોટલી આશ્રમમાં ફેંકીને જતો રહે છે. માહોલ શાંત થતાં બધું સાળે પડી ગયું. પરંતુ પેલી બ્રાહ્મણ સ્ત્રીએ શાપ આપ્યો કે જે આ ચણાને ખાશે તે હંમેશા ગરીબ થઈ જશે. બીજા દિવસે સવારે ચણાની પોટલી ગુરુકુળની ગુરુમાતાના હાથમાં આવી. કૃષ્ણ અને સુદામા આશ્રમ માટે લાકડા લેવા જાય છે, ત્યારે ગુરુમાતા બંનેને આ ચણાની પોટલી આપે છે અને કહે છે, ભૂખ લાગે ત્યારે આ ચણા ખાઈ લેજો. પોટલી સુદામા પોતાની પાસે રાખે છે. સુદામા પાસે બ્રહ્મજ્ઞાન હતું. ચણાની પોટલી હાથમાં લેતા જ બધું સમજી ગયા કે આ ચણા ઉપર તો શાપ લાગેલો છે. જે આ ચણા ખાશે તે ગરીબ થઈ જશે. જો આ ચણા શ્રી કૃષ્ણ ભગવાન પોતે ખાઈ લેશે તો આખી દુનિયા અને આ સૃષ્ટિ ગરીબ થઈ જશે. સુદામા જાણતા હતા કે તેમના મિત્ર કૃષ્ણ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ સ્વયં શ્રી વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ પરમાત્મા છે. તેમને આ શાપથી બચાવવા સુદામા બધા ચણા ખાઈ લે છે. ગુરુકુળમાં અભ્યાસ પૂરો કર્યા બાદ ભગવાને દ્વારકા નગરી વસાવી, દ્વારકાના રાજા બન્યા. પરંતુ અહીં સુદામા અત્યંત ગરીબીમાં જીવન જીવતા, માંડ કરી પોતાના બાળકો અને પત્નીનું પેટ ભરતા. સુદામા ચરિત્ર મુજબ તેમની પત્નીનું નામ સુશીલા હતું. આ જ સુશીલા જે બાળપણના મિત્ર શ્રી કૃષ્ણ પાસે મદદ માગવા માટે મોકલે છે, અને સુદામાએ ભારે મન સાથે પત્નીના કહ્યા મુજબ દ્વારકા જવાનું નક્કી કર્યું. સાથે ઘરમાં થોડા ચોખા પડેલા તે રાંધી ફાટેલી પોટલીમાં આપ્યા. ચાલતા ચાલતા સુદામા સોનાની દ્વારકાના દરવાજે આવી પહોંચ્યા, પરંતુ આ ગરીબ બ્રાહ્મણને જોઈને દ્વારપાળોએ અંદર જવાની મનાઈ કરી, અને સુદામાએ કીધું કે તમારા રાજાને કહો કે સુદામા આવ્યો છે. સંદેશો ભગવાન સુધી પહોંચ્યો કે બહાર તમારો મિત્ર સુદામા આવ્યા છે. સુદામા નામ સાંભળતા જ ભગવાન શ્રી કૃષ્ણએ દોટ મૂકી. પગમાં પગરખાં પહેરવાનો પણ ભાન ન રહ્યું. ભગવાનની પટરાણીઓ આ બધું જોઈને ચોંકી ગઈ કે આ શું, કોણ સુદામા, કેવા મિત્ર હશે? સ્વયં દ્વારકાધીશ ભાન ભૂલીને તેમને મળવા દોટ મૂકે છે. પછીની વાત તો બધાને ખબર જ હશે કે બંને પરમ મિત્રો ઘણા વર્ષો પછી મળ્યા અને એકબીજાને ભેટી પડ્યા. સુદામાના પગ ભગવાને ધોયા. પોતાના સિંહાસન પર બેસાડી મિત્ર સુદામાની આગતા સ્વાગતા કરી. સૌ કોઈ આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યા હતા કે ક્યાં આ ફાટેલ કપડાં પહેરેલ બ્રાહ્મણ અને ક્યાં આ રાજાધિરાજ? પણ સાચી મિત્રતા હાલાત નથી જોતી. ભગવાને સુદામાના ચોખા ખાધા, સુદામાની આગતા સ્વાગતા કરી, પણ સુદામાએ પોતાનું દુઃખ કહ્યું નહીં કે પોતે કેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. પોતાની ગરીબીની વાત પણ ન કરી અને કંઈ માગ્યું પણ નહીં, અને અંતે દ્વારકાથી વિદાય લીધી. પણ આ તો સ્વયં જગતનો તાત પાલનહાર દ્વારકાધીશ સુદામાની બધી વાત જાણી ગયા. સુદામા પોરબંદરે પહોંચતા જ પોતાની ઝૂંપડીએ પહોંચ્યા અને જોયું તો ઝૂંપડીની જગ્યા મોટો મહેલ ઊભો હતો. પહેલાં તો સુદામાને થયું કે પોતે કંઈ બીજી જગ્યાએ આવી ગયા છે, અને પાછું ફરતા તેમના પત્ની અને બાળકો તેમને જોઈ ગયા અને દોટ મૂકી, જેથી સુદામા બધું સમજી ગયા કે આ મારા મિત્રએ મારી વાત જાણી લીધી, મારી ગરીબી ભાંગી નાખી. શ્રી કૃષ્ણને શ્રાપવાળા ચણા ખાવાથી બચાવવા અને ભગવાન ગરીબ ના બને તે માટે પોતે ચણા ખાઈને ગરીબી વેઠી. આવા પરમ મિત્રની જોડી શ્રી કૃષ્ણ સુદામાની જોડી, જેને આજે પણ લોકો મિત્રતાનું પરમ ઉદાહરણ આપે છે, અને આ જોડીને આજ દિન સુધી કોઈ દુનિયા ભૂલી નથી. તો મિત્રો, આ હતી સુદામાની ગરીબી પાછળનું કારણ અને થોડી ઘણી મિત્રતાની વાતો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ.